સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે સુરતમાં સૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા 75 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં આપના કર્તવ્યનિષ્ઠ દાવેદારોને ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા. જે અંગે આમ આદમી પાર્ટી સુરત દ્વારા અલગ અલગ વોર્ડના ઉમેદવારોના નામો માહિતી આપવામાં આવી હતી તે અહીંયા ઉપલબ્ધ છે. સુરત શહેર આમ આદમી પાર્ટી આપ દ્વારા 75 ઉમેદવારોનું હાલ તો લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કોર્પોરેટર અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા, મહેશ અણગણ, રચનાબેન હિરપરા, તુલસી લાલૈયા, ચિત્રેશ અનાજવાલા, જતીન જરીવાલા, રમેશ જિંજાળા, પ્રવીણ કાતરિયા, અસ્મિતા કાતરિયા, ભરત પ્રજાપતિ, પંકજ આંબલિયા, અરુણા પાંડવ, કાજલ ઘોઘારી, પ્રતિક કાકલોતર, ઉષા ગોહિલ, મમતા બારૈયા, અસ્મિતા પરમાર, શ્રવણ જોશી, મહેન્દ્ર રાજ પુરોહિત, જાગૃતિ જાની, વિલાસ પાટીલ, વીણાબેન પટેલ, રૂબીન પટેલ, મોનિકા સંઘવી, પ્રકાશ ચૌધરી, કલ્પેશ બારોડ, ભરત કોડિયાતર, મુમતાજ મુલતાની, શાહીન મલેક સહિત કુલ 75 ઉમેદવારોની હાલ તો જાહેરાત કરવામાં આવી છે. મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં આપ ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે એક મજબૂત વિકલ્પ બનીને ઉભરશે ને આ વખતે સુરતમાં આપ શાસકોનો ભવ્ય વિજય થશે, તેમ મેયર પણ અમારો જ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ 75 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં એડવોકેટ, શિક્ષક, એન્જિનિયર્સ, પત્રકાર, એનાથી માંડી અને તમામ સામાજિક સંસ્થાના આગેવાનો, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજમાંથી, મહારાષ્ટ્રીયન સમાજમાંથી, બ્રાહ્મણ સમાજમાંથી, રાજસ્થાની સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સક્ષમ, સંનિષ્ઠ અને ક્રાંતિકારી લોકોને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જે રીતે સુરત શહેરની જનતા આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહી છે, જેવી અમને આશા છે એવા સક્ષમ અને સંનિષ્ઠ મજબૂત ઉમેદવારો આમ આદમી પાર્ટીએ આપ્યા છે. ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપની તાનાશાહીથી, ભાજપના દારૂ ડ્રગ્સના વેપલાથી થાકી ગયેલી જનતા આમ આદમી પાર્ટીને જે રીતે એક ઉમ્મીદથી, જે રીતે એક આશાથી જોઈ રહી છે, એ જ આશા, એ જ ઉમ્મીદને પૂરી કરવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના સક્ષમ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને તમામે તમામ ઉમેદવારોને જીતની, વિજયની અગ્રિમ શુભકામનાઓ. આમ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે સુરતના સૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરવામાં આવી છે.